શ્રી બસુબા દરજી સમાજ વિકાસ મંડળની દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શ્રી બસુબા દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનોના દીપ પ્રાગટ્ય અને શ્રી હરસિદ્ધિ માતાજીની જયઘોષ સાથે થઈ। સભામાં સામાજિક અને શૈક્ષણિક વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી। સમાજ સુરક્ષા યોજનાના 2024 થી 25 અહેવાલ રજૂ થયા અને માહિતી પુસ્તિકાનું વિમોચન યોગેશ કુમાર દરજી, સંજય કુમાર દરજી અને ડોક્ટર રીતેશ કુમાર દરજી દ્વારા કરવામાં આવ્યું। ધોરણ 1 થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓનું મોમેન્ટો અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું। પ્રમુખ દિવ્યાંગ કુમાર અને મંત્રી ધર્મેન્દ્ર કુમારે સમાજ ભવન નિર્માણ અને સમૂહ લગ્ન યોજવા માટે આહવાન કર્યું। અંતમાં રાષ્ટ્રગીત ગાઈ જ્ઞાતિજનોએ ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમ પૂર્ણ કર્યો। નિલેશભાઈ દરજી, ન્યૂઝ 9 ગુજરાતી, પંચમહાલ શહેરા। બસુબા દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા સમસ્ત સમાજનું સંમેલન રાખવામાં આવ્યું હતું લુણાવાડા વિભાગ પાર્ટી પ્લાન્ટમાં। એમાં સમાજના હોદ્દેદારો અને મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા, જે ઘણી મોટી મોટી પદવી પર બિરાજમાન છે અને એમાં લગભગ 800-900 સમાજના પરિજનોએ ભાગ લીધો અને સમાજના વિકાસ માટે જે કમિટી છે બસુબા દરજી સમાજ વિકાસ મંડળ, જે મંડળના સદસ્યો છે, પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ખજાનચી, બધાએ પોતપોતાનો અહેવાલ રજૂ કર્યો અને સરસ મજાનો એક આનંદની સાથે જે મોદીજીએ આપણને મહિલા સશક્તિકરણની વાત બતાવી છે, એના અનુસંધાનમાં આજે લીનાબેન દરજીએ આગળ પડતો આગેવાની કરી અને એક મંડળ બનાવવાની યોજના પણ બનાવી અને એમાં અમે સમાજના બધા બહેનો એને સંમતિ આપી છે। સમાજના મંડળે પણ મહિલા સશક્તિકરણને લઈ અને મહિલા મંડળ બનાવવા માટે એમના રજિસ્ટ્રેશન નંબરમાં આ મંડળને સામેલ કર્યું અને આગળ પણ યુવાનોને આગળ લાવવા માટે, વ્યસન મુક્તિ માટે અને એવા ઘણા બધા કાર્યક્રમો આ સમાજ કરવા માટે કામ કરી રહ્યો છે અને આગેવાની કરશે। જયંતિબેન દરજી, વાસના કોર્સ। ન્યુરોસર્જન મામી ખાતે હું હોસ્પિટલમાં કામ કરું છું અને આજે હું આભારી છું બસુબા દરજી સમાજ વિકાસ મંડળનો કે એમણે મને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યો અને સમાજને જ્યારે પણ કોઈ પણ મેડિકલ કે સોશિયલ ઇમરજન્સી હોય તો અમે કાર્ય માટે બિલકુલ તત્પર છીએ।